સાવલી નગરપાલિકા વોર્ડ નંબર 2 ની ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા બાદ કમલેશ શેઠનું અવસાન થવા પામ્યું હતું, જે બાદ વોર્ડ નંબર 2 ની બેઠક ખાલી પડી હતી, જેનો આશરે 10 મહિના જેટલો સમય પસાર થયા બાદ પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે સાવલી નગરપાલિકાની ખાલી પડેલી વોર્ડ નંબર 2 ની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયારની આગેવાનીમાં સાવલી કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે સેવા સદન ખાતે પહોંચી સાવલી પ્રાંત અધિકારીને ઉમેદવારી પત્ર સોંપ્યું। રિપોર્ટર વનરાજ પટેલ, સિનોર સમાચાર ન્યૂઝ, સાવલી। આજે જે રીતે સાવલી નગરપાલિકામાં વોર્ડ 2 નંબરના ખાલી પડેલ બેઠક માટે ઇલેક્શનનું ફોર્મ ભરવા માટે અહીંયા આવ્યા હતા, ફોર્મ ભર્યું છે। સાથે સાવલી નગરજનોના જે પ્રશ્ન હતા એની પણ રજૂઆત મળતા અહીંયા સ્થળ પર આવ્યા છે કે જે રીતે સતત 20 વર્ષ કરતાં ઉપરાંતથી આ લોકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ આજે સાવલીના લોકોને વિવિધ પ્રશ્નોમાં ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે। સતત કોંગ્રેસના નગરસેવકો જે છે સતત સાવલીની પ્રજાની સુખાકારીમાં વધારો થાય એના માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે, પરંતુ જે રીતે આજે વોર્ડ નંબર 2માં ઇલેક્શન છે, સાથે અહીંયા જે આ રોડ હતો અહીંયાના લોકોની રજૂઆત છે કે જે રોડ હતો એ ચાલે એવો હતો, તેમ છતાં પણ એને તોડીને નવેસરથી કામગીરી કરવામાં આવી છે। ગટર લાઈનો ખૂબ મોટા પાયે અહીંયા જોવામાં આવી રહી છે કે ગટર ખૂબ મોટા પાયે અહીંયા ઉભરાઈ રહી છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે દબાણોનો પ્રશ્નમાં પણ વહાલા દવલાની નીતિ અહીંના જે નગરપાલિકાના શાસકો છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે જે પ્રકારે હાલમાં આ શાસન ચાલી રહ્યું છે, એટલે ખાસ કરીને સાવલીના નગરજનોને અપીલ છે, જનતાને અપીલ છે કે આપે સતત 20 વર્ષ કરતાં વધારે સમય ભારતીય જનતા પાર્ટીને અહીંયા શાસન કરવા માટે આપ્યું છે, પરંતુ આગામી સમયમાં જ્યારે આજે વોર્ડ 2માં ઇલેક્શન છે ને આવતા વર્ષે સમગ્ર નગરપાલિકાનું પણ ઇલેક્શન આવશે, ત્યારે ચોક્કસપણે આપ જો કોંગ્રેસ સાથે આપનો આશીર્વાદ જન આશીર્વાદ આપતા તમામ પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના લોકો સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ તમામ મુશ્કેલીમાંથી વાચા મળે એ બાબતે આગળના સમયમાં પણ કાર્ય કરતા રહીશું। કોંગ્રેસ પાર્ટીની વિચારધારા શું છે? સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય, કોઈનો પણ અવાજ દબાઈના તમામ લોકોને પોતાનો હક અને અધિકાર મળે, નાનામાં નાના માણસનું હિત જળવાય, સતત એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરતી આવી છે। એવું નથી કે વહાલા દવલાની નીતિ કોંગ્રેસ પાર્ટીએ રાખી હોય, સતત જે હમણાં જે દબાણનો પ્રશ્ન છે એમાં અહીંયા જે રજૂઆત મળી કે વહાલા દવલાની નીતિ અપનાવી, જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત નથી થતા। 24માંથી 8 સભ્યો જે છે એ કોંગ્રેસના છે, તો પણ વિરોધ નથી થતો, શું કહેશો આપ? ચોક્કસપણે અમારા નગરસેવકો વારંવાર અવાજ ઉઠાવે છે, પરંતુ જે અહીંના શાસકો છે એ જે પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નોનો જવાબ ના મળતા તેઓ આરટીઆઈ પણ કરે છે, તેમાં પણ એ લોકોને વ્યવસ્થિત જવાબો આપવા નથી આવતા। જ્યારે મુદતો પડે છે 4 વખત કઈના લોકો ત્યાં મુદતમાં ધક્કા ખાય છે, તેમ છતાં ત્યારે ઓર્ડર ના કરે અને જ્યારે કોઈ જયું ના હોય ત્યારે ઓર્ડર કરે, આ પ્રકારની વ્યવસ્થા આ પ્રકારની જે સ્થિતિ છે એ સામે આવી છે।